પ્રધાન સાથેની મુલાકાત બાદ જયરામ પટેલ પણ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. જયંતભાઈ, આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે, અગાઉ પણ તમે બેઠક કરી હતી, આજે એસપીજી સાથે બેઠક કરી છે, ખાસ કયા મહત્વના મુદ્દાઓ રહ્યા છે? આજથી 4 દિવસ પહેલા અમે મુખ્યમંત્રી આયરે બેઠક કરી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ એસપીજીના મિત્રોને બોલાવી અને જે રીતે પાસના મિત્રોએ જે રીતે મુદ્દા આપ્યા સરકારમાં એ રીતે એસપીજીના મિત્રોને બોલાવી અને એસપીજીના મિત્રો પણ આવી અને મુખ્યમંત્રીને એ મુદ્દા આપે. તો એના અનુસંધાને આજે લાલજીભાઈ અને લાલજીભાઈની પૂરી ગુજરાતની ટીમ એમને બોલાવી અને એમના જે કાંઈ મુદ્દા છે એ સરકારમાં આપ્યા છે અને સરકારને આ મુદ્દા લઈ અને વહેલામાં વહેલી તકે સરકાર એ મુદ્દાના વિચાર નિર્ણયો કરી અને અમને બોલાવી અને આ સમાધાનને આગળ દોર ચલાવી એ આજ ચર્ચા થઈ. જયરામભાઈ, એ વખતે બી કીધેલું કે 2 દિવસમાં બેઠક થઈને નિરાકરણ આવશે, અત્યારે ફરીથી તમે એમ કહી રહ્યા છો કે નજીકના ભવિષ્યમાં બોલાવશે. આખરે આનું સમાધાન ક્યારે આવશે? નહીં, પણ આ ચર્ચા તેદી હતી. આંદોલનમાં એસપીજી અને પાસ બંને મિત્રો આંદોલન ચલાવે છે, એટલે એસપીજીને અને પાસને બંને સાથે રાખીને સમાધાન કરવું એની ચર્ચા તેદી હતી. એના ભાગરૂપેની જ આજની આ વાત છે. જો બંનેને સંયુક્ત ના રાખવા જોઈએ, તમારું શું કહેવું છે? તો સમાધાન થાય ને, સમાધાન એમને કેવી રીતે? આ તો આ અમારા એક એનો ભાગ જ છે ને. હા, સર, સરકાર બોલો. થેન્ક યુ. સરકારનું શું તમારું માનવું શું છે કે સરકાર આપશે અનામત? સરકાર, મારું માનવું એવું છે સરકાર પોઝિટિવ છે. નહીં, પણ આપશે. આપે જ ને, આપશે. આજે કયા મહત્વના મુદ્દાઓ રહ્યા જેને લઈને તમે મુખ્યમંત્રી સાથે બેઠક કરી? આજે જે મુખ્યમંત્રી અને અમારા વડીલો દ્વારા જે અમારી મિટિંગ નક્કી કરવામાં આવી હતી એમના તરફથી, તો એસપીજીના તમામ હોદ્દેદાર દ્વારા અમે લગભગ 32 જણા મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરવા માટે ગયા. તો એમાં અમે 29 મુદ્દા આજે આપેલા છે, એ તમને મીડિયામાં પણ અમે આપીએ છીએ. તો એમને અમે કીધું કે વહેલામાં વહેલી તકે આજે 9 મહિનાથી પાટીદાર સમાજ જે અમારી માગણીઓ માટે લડી રહ્યો છે, તો આમાં તમે વહેલામાં વહેલી તકે કમિટી બેસાડી અને અમારી અને પાસની જે પણ આંદોલનકારી ટીમ છે એ ટીમના સાથે મિટિંગ કરીને વહેલામાં વહેલી તકે સમાજને કંઈક ફાયદો થાય એવા તમે આગળના કાર્યવાહી જલ્દીમાં જલ્દી કરો. બાકી પાટીદાર સમાજને આજે આંદોલન ફરીથી કરવાનો અમારે ફરીથી કરવા માટે અમારે મજબૂત થવું પડશે. 29 મુદ્દાઓમાં મહત્વના કયા મુદ્દાઓ છે કે જે મહત્વના અમારા 4 મુદ્દા છે કે ભાઈ પાટીદાર ભાઈઓને જેલમાંથી મુક્ત કરવા, પાટીદાર સમાજ ઉપર જેટલા પણ કેસો થયા છે બધા પરત ખેંચવા, અનામત માટે સરકાર ઠોસ કદમ થાય અને જે લોકો પોલીસ અધિકારીઓ છે જેમને દમન કર્યું છે એમની સીડી પણ અમે આપેલી છે તેમને તરીકે સસ્પેન્ડ કરવા. તો આ અમારી 4 માંગણીઓ સાથે બાકીના મુદ્દા છે જે સમાજને લગતા છે અને અનામત આજુબાજુના જે પણ મુદ્દા છે જે સમાજને ફાયદો થાય છે એવા તમામ મુદ્દા અમે આજે લેટર પેડ ઉપર લખીને એમને આપેલા છે. મુખ્યપ્રધાનનું વલણ આખી બેઠકમાં કેવું રહ્યું? મુખ્યપ્રધાને શું આશ્વાસન? મુખ્યપ્રધાને જે કે અમે ટીમ બનાવેલી છે અમારી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાનની છે, તો એ ટીમ જોડે અમે ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે જે આંદોલનકારી જે સંસ્થાઓ છે એમના જોડે મિટિંગ કરવામાં આવશે. અજીભાઈ, અનામતના મુદ્દે તમારું સ્ટેન્ડ હવે શું છે? અનામત મળવી જોઈએ માંગ ઉપર અત્યારે અકબંધ છો? ચોક્કસ અનામત માટેની જ અમારી લડાઈ છે અને અનામત માટે જ અમારા 12 ભાઈઓ શહીદ થઈ ગયા છે. તો અનામત માટે અને વહેલામાં વહેલી તકે સરકારશ્રી પોતાનું સ્ટેન્ડ નક્કી કરે એ માટે અમે મળવા માટે આવ્યા હતા. કારણ કે સરકારનું અત્યાર સુધી એવું વલણ હતું કે ભાઈ અમને કોઈ આંદોલનકારી ટીમ મળવા માટે આવતી નથી. તો અમે આજે એમના આમંત્રણને માન આપી અને આજે એમને અમારા ઠોસ લેટર પેડ ઉપર અમે અમારી રજૂઆતો મૂકી છે અને અમે આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે હકારાત્મક અને સમાજને ફાયદો થાય એવા વહેલામાં વહેલી તકે મિટિંગ બોલાવી અને સમાજને ફાયદો થાય એવું સરકારશ્રી નિર્ણય લે. તમે જે મુદ્દાઓ મૂક્યા છે અને હાર્દિક પટેલે એમાં ડિફરન્સ કયા મુદ્દાઓ? લગભગ બધા મુદ્દા કોમન છે, કારણ કે આ લડાઈ એ હાર્દિક કે લાલજી પટેલની નથી, આ સમગ્ર પાટીદાર સમાજની લડાઈ છે. એટલે અમે પાટીદાર તરીકે પહેલા આવ્યા છીએ, પછી એસપીજી ને પાસ આવી શકીએ. એટલે પાટીદાર તરીકે અમારી માગણીઓ બધી કોમન જ છે. પણ એ જે એમની એવી વાત હતી કે ભાઈ પાસ જો આજે મુદ્દા રજૂ કરતું હોય તો એસપીજી ને પણ તમારા મુદ્દાની રજૂઆત
રજૂઆત કરવા માટે આવવું જોઈએ. તો આજે ખાસ એમના નિમંત્રણથી અમે અમારા મુદ્દાની રજૂઆત કરવા માટે અમે આવે છે. રાજુભાઈ, જંતર મંતર ઉપર સ્પષ્ટ કીધું, નીતિનભાઈએ સ્પષ્ટ એમના ઇન્ટરવ્યુમાં કીધું છે કે અમે એમની જાતે અગાઉ જે વાત થઈ રહી હતી તેના સંદર્ભમાં કંઈ વાત કરવા માંગતા હતા, તે એટલે તેમની જાતે તેઓ એસપીજી આજે મુખ્યમંત્રીની મુલાકાત કરી રહ્યા છે એવું સ્પષ્ટ નહીં, એમને કારણ કે મુખ્યમંત્રી જોડે ડાયરેક્ટ સંલગ્ન થઈને મીટિંગ રાખેલી હતી, એટલે બાકીના કોઈ મંત્રીઓને કઈ ખબર જ નથી. પણ એક જયરામ બાપર એમના ઉપર ફોન ગયો હતો કે ભાઈ આખી ગુજરાતની એસપીજીની ટીમ અહીંયા આવેલી છે, તો ખાલી શુભેચ્છા સંદેશ આપવા માટે જ આવ્યા હતા. બાકી આ મીટિંગ વિશે એમને કઈ ખ્યાલ જ નતો, કારણ કે ડાયરેક્ટ મીટિંગ અમારી વડીલો દ્વારા મુખ્યમંત્રી જોડે જ હતી અને એ મીટિંગ અમે કરીને આવે છીએ અને 100% અમે વિશ્વાસ રાખીએ છીએ કે આ મીટિંગ સફળ રહે અને પાટીદાર સમાજને વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફથી અમને લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ. રાજુભાઈ, જંતર મંતર ઉપર જે આંદોલન ચાલી રહ્યું છે પાટીદાર અનશનનું, એને કેમ સપોર્ટ નથી કરતું એસપીજી? નહીં, અમે દરેક જગ્યાએ સપોર્ટ કર્યો કે કારણ કે મેં ના કીધું અમે પહેલા પાટીદાર છીએ પછી એસપીજી ને પાસ આવે છે, પણ આજે અમારી મીટિંગ પહેલાથી જયરામ બાપાને વિઠ્ઠલ એટલે એક જ ટાઈમે એક જ જગ્યાએ અમે ઉપસ્થિત ના રહી શકીએ, એટલે આજે અમે મુખ્યમંત્રી, કારણ કે જે મુદ્દા માટે અમે લડી રહ્યા છીએ જ્યાં સુધી ઠોસ રજૂઆત કરવામાં ના આવે ત્યાં સુધી આનો ઉકેલ આવવાનો નથી. એ આંદોલન માટે હવે માનો કે ત્યાં જંતર મંતર કેવી રીતે પછી આગળ જવાનું થશે તો તમે ત્યાં જશો ખરા? પાટીદાર સમાજના હિતમાં હું અગાઉ પણ 9 મહિનાથી કહેતો આવ્યો છું કે પાટીદાર હિત અમારું પહેલું હશે અને પાટીદાર હિતમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવશે 100% અમે કોઈ પણ સંસ્થાને મદદ કરીશું. રાજીભાઈ, મુખ્ય તફાવત પડે છે અનામતની, તમે અનામત મળવી જ જોઈએ તે માંગણી કરી રહ્યા છો. નંબર 1, સામેના પક્ષે અનામત આપવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. સરકારનું બી જટકી વલણ અત્યાર સુધી આજની તારીખ સુધી 6 મહિના પછી વીતી ગયા પછી પણ એનું એ જ રહ્યું છે. આનું સમાધાન તમારી દ્રષ્ટિએ કયો મુદ્દો છે? સીધી સ્પષ્ટ વાત. સ્પષ્ટ વાત, અનામત માટેની જ અમારી લડાઈ છે, એટલે અનામત તો લાલજી પટેલ અને જયરામ પટેલની કેમ ના આપી મુખ્યમંત્રી શકાય? આનંદીબેન સરકારશ્રીનો પટેલ પ્રશ્ન કે સાથેની અનામત આપી મુલાકાત. શકાય. કારણ કે બીજા રાજ્યમાં પણ 49% વધારે જયારે અનામત આપવામાં આવી હોય ગરીબ ભાઈઓને, તો પાટીદાર સમાજના ભાઈ બહેનો માટે કેમ અન્યાય કરવામાં આવે? જેને ગુજરાતની અંદર અનામત નથી મળતી એવા ગરીબ ભાઈઓને કેમ અનામત આપવામાં ના આવે? તો સરકારશ્રીએ જયારે આખો સમાજ એક હોય અને સમાજની માંગણી એક હોય તો એમને ધ્યાનમાં રાખી અને આજે 100% એવો નિર્ણય લેવો જોઈએ જેથી કરીને સમાજનો તમામ આજે અનામત આંદોલન ચાલ્યું છે એમાં સફળતા મળી શકે. તો સમાજને ધ્યાનમાં રાખવું જોઈએ સરકારશ્રીએ. રાજુભાઈ, કોઈ અલ્ટિમેટમ આપ્યું છે તમે આંદોલન ફરીથી ચાલુ કરવાની? ચોક્કસ અમે એવું કીધું કે ભાઈ વહેલામાં વહેલી તકે અમારા પ્રશ્નો નિકાલ નહીં આવે તો સમાજ, પાટીદાર સમાજને આંદોલન કરવા માટે સ્વયંભૂ ફરીથી આંદોલન ઉભું કરવા માટે અમારે મજબૂર થવું પડશે અને અમે ચોક્કસ ખાતરી આપી છે. પણ એમને એવું કીધું કે અત્યારે કઈ બજેટનું કામકાજ ચાલુ છે, તો અમે પહેલા 15 દિવસની વાત કરીને પછી અમે મહિનાની વાત કરી. ચલો બજેટનું કામ ચાલુ હોય તો 1 મહિનાનો અમે સમય આપીએ છીએ. 1 મહિનાની અંદર જો તમે અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો એસપીજી દ્વારા, અમે જેમ અનામતની શરૂઆત એસપીજી જ કરી હતી, તો એસપીજી દ્વારા સમાજ આંદોલન માટે અમે પાટીદાર સમાજને સાથે રાખીને અમે આંદોલન કરીશું. આનંદીબેનનું વલણ કેવું હતું સર, તમને શું લાગે છે? આનંદીબેનનું વલણ એ જ હતું કે ભાઈ તમારા મુદ્દાની અમે જે અમારા અધ્યક્ષસ્થાનની અંદર જે કમિટી બનાવી છે એ કમિટી વહેલામાં વહેલી તકે અમે મિટિંગ કરીશું અને આંદોલનકારી જે પણ ટીમો છે એમને બોલાવીશું અને જેટલા પણ મુદ્દાની અંદર જેટલો પણ મતલબ સમાજ સરકાર તરફથી જેટલું પણ આપવામાં આવશે એ અમે અમારા પ્રયત્નો કરીશું. શું લાગે છે આપશે? ચોક્કસ જયારે સમગ્ર પાટીદાર સમાજ એક હોય તો અમને 100% વિશ્વાસ છે કે આપ્યા વગર ચાલશે જ નહીં.